हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां है अने अमी पण मजामां है। तो जो कायम विडियो एंड करवानो टाइम होय ने एवे टाइमे आज विडियोनी शरूआत थाय, कारण के मारे आज ज विडियो अटाणे शूटिंग करे अने अटाणे ज बधुं कामकाज पूरुं करी त्यार थाय, कारण के काले आयुषनी मेळवानी तारीख है। आज आखो दी हूँ एटली बिजी रही ने के वात ज नहीं एवी। हवारमांथी बधुं कामकाज कर्युं, तबेलो धोयो, तबेलाना काम बधाय पूरा कर्या, खाणुं भर्या, आन तेन બધું કામ પૂરું કર્યું। પછી લુગડા ઘણા બધા હતા તે બધાએ મશીનનો કર્યું અને હાથથી ધોયા। તે પહેલાં કરતી હતી કે મશીન કરીને પછી વિચાર્યું કે હાથથી ધોવા નાખા। તે હાથથી લુગડા ધોયા તે બધા હતા તે પાછમાં હાથથી ધોવાય એટલે તડકો એટલે બધો લાગે નહીં, એટલે હુકાય નહીં, એટલે હુકાણા નહોતા તે ઉપાડવાના જે બાકી છે ને। ભાઈનો નાસ્તો બનાવતી હતી, તે ભાઈનો ઘણખર નાસ્તો બને ગયો અને બધું તૈયાર થઈ ગયું। હવે ડબ્બા બબ્બા ભરવાનું છે ને બધું તૈયાર કરવાનું છે ને અટાણ મેં વઘાર્યું હિયાક અને હિયાક કરતી હતી। તે હિયાક કરી લીધું ને આજે ને સેવ ટમેટાનું શાક અને પરોઠા કરવા। તે મેં કહ્યું એ થોડોક લોટ બાંધ્યો પરોઠાનો, સાદા જ પરોઠા જીરાવાળા કરવાના હે। તે પરોઠાનો લોટ બાંધ્યો અને હિયાકતા વઘારીને મૂકી દીધું। અને શેરી કોરા ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્તીનું થઈ ગયું। કોઈની રોકાવા આવવાનું મન થતું હોય તો જરૂર આવજો, એટલે અસલની ટાઈટ પડે રૂપારી। અને મેં ભાઈ હાટું અડદિયા કર્યા, તે અડદિયા વારેને મૂકી દીધા અને રૂપારું હિયાક સડે તે હિયાકમાં મટર નાખ્યું, થોડુંક વટાણા નાખ્યા। મને વટાણાવાળું હિયાક બધું બહુ ભાવે અને ગ્રેવી જેવું કરે અને સરસનું વઘાર્યું હતું। તો ધીરે ધીરે ટાઈપિંગ એ સડતું હતું। મેં હું વિડિયાની શરૂઆત કરતી આવા। તે મેં વિડિયાની શરૂઆત કરી તો મેં કહું ટાણા હાર પૂરું થઈ જાય। ઠામનું પીજરું ભર્યું હતું તે ધોયું અને ઢોરનું કર્યું। પાછું કામ હળિયા હળી બધું કામ એક પગ આરીએ અને એક પગ ઢોર મારીએ, એટલે બધે ઠેકાણે પૂગવું પડે, એટલે એ થાય છે હિયાકને જરીક વાર પાકવા દે હરખું રૂપાણું સડે જાય। અને જો આકોને પડખે અડદિયાને આ ઘરના પણ અડદિયા કર્યા, કેમેરો ફેરવીને દેખાડી દે હાટું મસ્ત અડદિયા થોડાક, મેં તો એટલું બહુ મીઠું નથી ખાતા, છોકરા હાટું થઈને થોડાક કર્યા। અને બીજું કે એ કાજુ ફેરે હે ને નવીન કર્યું કે મેં હે ને આપણી જરાક ઝરવો ડબરી ખોલે અને દેખાડા જોઈને રાખવા દઈએ ને ભગવાન કરે હે ને આથો કર્યો એના હાટું કે એ હે ને સવારમાં બિચારું બહુ જ મહેનત એટલી કરવી પડે, ધોળપાટી એટલી થાય। અને ખાવાનું તો આપણી ખબર જ છે કે હોસ્ટેલમાં ત્યાં બધાયનું બનતું હોય બહુ જ અસલનું હે, પણ ઘી ને દૂધ એ ત્યાં ઘર જેવું ન જડે। એટલે હે ને મેં કર્યું આમાં અખરોટ નાખ્યા હારી પેટ અને બદામ નાખ્યા। કાજુ તો એણે કાજુને જ નાખ્યા, કાજુ એણે એ ઓછા ભાવે અને કિસમિસ એ ઓછી ભાવે, એવા હાટું એ બે વસ્તુને જ નાખી અને આ હે ને મસ્તીનો એણે આથો કરી દીધો। રાખવા દઈએ ને ખાવા દઈએ ને તો થાય। એમાં ચમચી પણ નાખીને મૂકી દીધી કે મારા દીકરાને ખાવું હલવું, એક બે ચમચી સવારમાં ખાઈ લઈએ ને તો એ પણ ઘણી થઈ જાય। એટલે અને જૂનું હે આ આપણું જૂનું હે, આ હાસવે રાખીએ ને આ જો ખાવાના એવા થાય ને તો વધારે સારું। એમાં છે ને થોડો ગુંદ નાખવાનો વિચારું તો પણ પછી હે ને મેં ગુંદ ન નાખ્યો। ગુંદ નાખા ને તો ખાય કે ન ખાય, ને આમાં હારી પેટ ભરપૂર માત્રામાં ગુંદ નાખ્યો અને મસ્તીના અડદિયા બનાવ્યા સોલિડના અને બહુ જ અસલના બન્યા। પહેલાં અન્નપૂર્ણામાની મારે ભોગ લાગે તે ભોગ લગાડી દીધો અને બધું ધરી દીધું હતું મેં। પછી મેં એ પાછો પ્રસાદ લે અને આમાં ભેરવો, એટલે આ પણ એક પ્રસાદ જ બની જાય। સારું ખાય તો સારા વિચાર આવે ને આપણે વિચારવામાં જ સારા વિચાર ઓલા રાંધવામાં જ હારા વિચારું રાખી પડે। હારમણી માથે કોઈ ન જોતા કે મેં આગળ જ રોહડાની સફાઈ કરીને પાછો ન્યા ચૂલો મૂક્યો, એટલે એ કોઈ ઓલું ન કરતા કે ત્યાં હારમણી પડી ત્યાં તમે રાંધો। હારમણી તો જો કે સફાઈ થતી હોય ત્યાં હોય જ, એટલે ત્યાં હે ને આગળ રોહડાને સાફ કરીને પછી પાછું મેં રાંધવાનું લીધું। તે હિયા કંઈ પણ સરસનું સડવા માંડ્યું અને રાંધતા રાંધતા હે ને મારે એક હોય કે ગિરિબાપુની શિવ કથા સુનાવવાનું કે ભાવમોહી તણે હાવ હદ કર આખો દી કે એમાં તું રે કે બીજું કંઈ કરો હે કે મેં અમારા સનોમણી કીએ તે હું કાકા સનામણી હે ને એમાં મારું મન લાગ્યું રહીએ। અને જો અસલનું હિયાક થઈ ગયું અને એમાં સેવ નાખવાની હે, તે પછી જરીક વાર પછી પાછી સેવ નાખી અને બે જણાને તો કેટલું હોય અને કડાઈમાં તો તોય વધારે દેખાય, પણ થોડું થોડું હોય તો થેરીએ અહીં, એટલે એમાં નાથે ઢાંકેદા ને આમાં એક અડાડેદા બર્તન તે સડે જાય, પાછી રોટલી થઈ જાય અહીં। અને અડદિયા હે ને મેં ઠરવા હાટું અને હમણાં તો 2-3 દી થયા રોહડામાં જ મને થાય ત્યાં સુધી વિડીયો પૂરો થઈ જાય। માથે ઢાંકેદા હજી અડદિયામાંથી એક થારી ઢાંકેદા આગળ હું આવીને તેને કાઢ્યા બહાર ને ઠરવા હાટું મૂક્યા કે ઠરે જાય। અહીં મતલબ કે વધારે ઓલા થઈ જાય, ઠંડી લાગે ને તો ઘી જામે જાય એટલે એવું હે ને આજ ત્યાં આખો દી એમાં કામમાં કાં વયો ગયો ને તે કંઈ ખબર જ ન પડી। દાદો હે ને પાડી રિયા જારે તું જારે
રિયા ઓરોય બેહે જા ને કાખણી આવા બે ખીલે બેહે જા ખીલે બેહે ગો દાદાની તો કાન ને જ દેતો ને દાદો હે ને પાડિયા બદલાવતા હતા હું આજ કામને વાહે દાદો બિસાર મારું કામ કરે બેઠો રે ઊભો થયો તો ભાઠા ખાય આખો દી તારું મોં સાલું રે પાડિયાની હખ ને દેતો ઘડી વાર દાદો હે ને પાડોડા બદલાવે તે આ હખ દે તો ને અને આજે જો દાદા મને એટલા સીરિયા ફાડી દીધા તે આગો થઈ ગયો બર્તન મારે ત્યાં બે જરા જેટલા બે કટકા હોય ને તો એ રંધાઈ જાય ને આ બાટલા આપણી વાંથી પાસા આવ્યા હતા ને એ હે ખાલી હે ભરવાના હે પણ એ ભરી હું પછી એટલે ભરવાના બાકી હે ને દાદો હે ને પાડિયા બદલાવતો તો વાયડે બેઠો રે હજી ઊભો થા હલ્યો એટલી પાઠા ખાય એ તે એવો જ છે રિયો જ એ કેડી નહીં છોડતા શેઠ આવીને છોડી લેશે આપણા હાથમાં નહીં રહેશે હા એક દાદા થોડો પાલો વાર નાખી દે તે ચાટી જશે હા દાદો હે ને પાડિયા બદલાવતો હતો દાદા કેવો દોડાવે નહીં હા હજી પાછો હા બે જા ખીલે જવા દે આવ્યો એટલી ભાઠા ખાય કાન ટપરા કેવા થઈ જાય તારા હમણાં જો ભાવું હાલતી થાય એટલી વાહા સુધી ને હાંજનું હોય ને સવારનું ખાણે પણ ભરાઈ ગયું 6:30 થયા અને લક્ષ્મણભાઈ ગો 100 વાગ્યામાં દૂધ ભરવા મારે વહેલું દોવાઈ જાય ને બધું કામ છે ને વહેલું પૂરું થઈ જાય વહેલા લાગીએ ને એટલે વહેલું અસલ કામ ટાઈમે પૂરું થઈ જાય ત્યાં સવારનું ખાણ ભરાઈ ગયું આ સવાર હાટું પાડિયાનું પલારેલ પડ્યું હા એ એને એ છે ને એને બિલકુલ પસંદ જ નથી દાદા એ મોટી થઈ ગઈ ને એના જ પાછળ દોડે એને બી પેટમાં ક્યાં કમી છે દાદા હા બધાની આ ભીરે બહુ હમણાં ટાઈટ બહુ વધી ને એવા હાટું આ માલિકો અમારા દાદાની પછી હાવ જીવ તલતલે ને દાદા એને ઠંડી લાગે તી ખાવ મોજ કરો એ કેળીને વાન નાખી દેશું નહીં કેળીને વાન નથી બાંધતા કેળીને તો વાન રાખીએ હા એની તો એ જબરી થોડી રહેવા દઈએ એ આ હે ને પાછું આમાં બાંધ્યું મશીનના પાયામાં અને આ હે ને ઠાંગરું ખોડ્યું હા લેમ્પનું બહારમાં ખેતરમાં હોય ને તો ખબર પડે લાઇટ જવા ગાવા કરે ને તો ઊંચું ઠાંગરું ખોડીએ તો ખબર પડે પાણી હાલતું હોય તો ને પેટમાં તો કંઈ ઉણપ નથી પણ હે ને થોડો હા ફૂલે ગયો આ હે ને વાસળીને દાદા જીગા રાખે પણ વાસળીને ત્યાં જ બાંધવાની વાસળીને ત્યાં બાંધીએ ને ખાઈ લ્યો એક બિચારી ભગવાન પાસે વૈગી મારે હાવ ખાલું પડે ગયું એક વર્ષનું થયું ને તો એ થાય કે કેટલી પાડડામાં એટલે છોકરા કાલે બિચારું ખાધાય નહીં અને બહુ વ્યાધિ કરતા હતા દાદા તગાના ભેગા કરે ને જબરીની ખોલવી પણ એ અમારા હાથમાં નહીં રહે મણીને દાદાને બેયને ઢળે ને કાંઈ મૂકે હવે અને અમારી ભીહું તો ઓગઠ્યું કાઢે પણ પાડિયા ઓગઠ્યું કાઢે ખાણની હા ને મારે ને જ જરાય તું ઠાવકાઈ કરવાની આખો દી દે બિસ્કુટ દે ચોકલેટ દે પાઉં એ જ ચાલુ રહીએ ફોનમાં મસ્ત દાદી પાસે ઘુમરો મારવા આવે તો દાદી નાય અટાણ દાદીને અમારે આખો દી પરવાર ન આવે હાંજી જેને એની બિસારી નવરાત આવે નાવાની દાદી હે ને નીંદર તો આવી જાય પણ આખી રાત ઠંડ નહીં ઉતરે કાલે મને કેવો થયો કાલે મેં માથું ધોયો ને દાદી તો પૂરો દિન મારા વાળ સુકાયા બી નહીં અને અત્રી ઠંડી લાગે હા ફિર તો એવો વિચાર આવે કે એ પૂરા બાલ હે ને અતિરિક્ત છોટી રાખું બાકી સબ કટાડી દે હા એવી ઠંડી લાગે પૂરા હા બધાય મોબાઈલ વાળા છે જો છોટીઓ આણી રીતિ જોવે જો એ આ તો ઈવ જ છે અટાણ આખું બાઈખું સડે રહ્યું હાવ ઓલો એનો ફોન હે અને આ મારાણી ની આજ છે ને મંજરી જડી કે મેથી પાક ખાધો વા સખી ભેગી રમવા જવામાં
હા રાયડું નાખવામાં તેનો નંબર આવે હા પણ આખો દીવા ઊભી હા હા અને કામ રાંધ્યું રીના હા આજ મેં સેવ ટમાટર બનાવ્યું મુર્ગી બનાવી હા તો એ ખાય જ છે ને માણસ હે ને આપણે નથી ખાતા બીજા તો ખાય છે ને હા એ વારી કઈ ઓલું થોડી છે ખાવાનું જ છે સવાણું બનાવ્યું રીના એ સવાણું બનાવ્યું મેં સેવ ટમેટા કર્યા મારું હાલે શાંતિ ફઈ કે નીકળી હે તે આવી હાલો ઘેર હાલો તો જો હેરે ફેરે અને પછી શાંતિ ફઈ આવી તે ઘડીક વાર બે રહી અને દાદા દેવતા ઠરે ગો તે હવે મેં કીધું લોટ બાંધેલ પડ્યો બેઠી રહી એટલે ઘણી વાર બેઠી પછી હે ને મોડું થઈ ગયું એમ કે વરે પાછો સૂલો કરા વરે પાછા શિયાર પરોઠા હે કાંઈથી ત્યાં ગાઈ ગા ગેસ ઉપર પરોઠા હેકેલા અને ખાઈ પીને ફ્રી થાય તો ઠામનું પિંજરું ગોઠવાય પછી આ ભાઈના નાસ્તા બધા ભરવાના હે તે ભરાઈ જાય ઠેલો પેક થઈ જાય તે એ બધું કરવાનું હે ને આજને હે ને બહુ કંઈ વિડીયો લાંબુ નથી કરતી કાલના વિડીયો મસ્ત કોમેન્ટ હતી કે ભાઉબેન અમને તમારા વિડીયો જોવા બહુ ગમે તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ તમને ગમે તો સારું અને જોયા રાખો ને આગળ શેર કર્યા રાખો તો એવું હે તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયની જય માતાજી.